બપોરા કરીને પાછું વાડી આવ્યો તો પાછું છે ને ડીપી પાડી દીધું. મારકા નથી ભરતા, પાછું ડીપી પાડીને ઉઠી ગયા. જવું છે ડીપી ચાલુ કરી આવવું છે. દ્વારકાધીશ અને જય મુરલીધર સ્વાગત છે આપણા લોકમાં. પણ લોક ક્યાંથી શરૂ થાય છે? આજ લોક થાય છે આપણે વાડીએથી. આપણે જાહેર વાડી હતી ને પાણી ચાલુ છે અને ગાજ કોસરો બાંધેલ છે એટલે ખબર ન પડે કેટલું પાણી આવે. ગોલી મોટર કરતા 7 દરિયા પાણી સારું કાઢે છે ને. પાણી તો 2-3 દી પહેલાં ચાલુ થઈ કાલે ચાલુ છે પણ ડીપી પડી જશે. મારે ડીપી પાડીને શું કામ આ ઘઉંને ઓલા હરગે છે ને ડીપી પાડીને પછી કાલે બજાર બેઠો હતો ને એટલે વાતમાં વાત આવી ને ડીપી કોણ પાડી નાખે છે. એટલે ભાઈ કે હું પાડી નાખું હા ત્યાં હું તો કાલે ડીપી ન પાડતો. મેં જાહેર વાવેલ છે ને મારો સકલાને આપણે સણી જા પાડે હવે ગયા નહીં પાડું તો ડીપી નહીં પાડે. ડીપી પાડી નાખે ઘઉંમાં દઈ શકાય એટલું પાણી જાય છે. નીક બાંધી દીધી છે કેળામાં જાય છે. કલાર કેવડો છે, પલવો કેવડો છે. સાઈડ બોરેથી આ લાઈનો આવે ફુવારાની લાઈનો પુગાડી છે મેં. એ ગાડી છે ને રિક્ષાને તપા કર્યા તો રિક્ષાનું મેળ આવતો શીખુમાં વહી જાય ને પછી ગાડી વાહે બાંધીને ઢાળે આવ્યો. 10 ફુવારા બાંધ્યા હતા, 2 ફેરા કર્યા. રિક્ષા જેવું જ કામ આપ્યું આપણી ગાડીએ કાલે. એ બને લગમાં પાણી વારવાનું વારા છે. મિત્રો હું છે ને ઘીરે ગયો હતો, પાવર રહી ગયો હતો ને મને શંકા ગઈ. પહેલાં મેં રિયાબીને ફોન કર્યો કે આ ફીડર ચાલુ છે કે આ ફીડર ચાલુ. તો વાં છે ને તમે કહ્યું ડીપી પાડી નાખે. ડીપી પાડી નાખ્યું. જે મેં કાલે વાત કરી હતી ને એ ભાઈ એને પડ્યું. એને મેં ફોન કર્યો. મેં ના મેં નથી પાડ્યું. બીજા ડીપી પાડી પાછું ડીપી ચાલુ કરીને એવું જ્યાં પાણી નીકળે. ડીપી પાડવાનું છે ને હમણાં 50 ખાંડી દૂધ તો ઘઉં તો અમે બરોબર છે. હમણાં એ બાજુમાં વાડી ગામ છે ને એટલે કાંઈ નહોતું, પાવરે નહોતો, ડીપી પાડેલ હતું તોય ઘઉંમાં તો આગ લાગી. એમાં કાંઈ નક્કી થોડુંક હોય એમાં કેવી રીતે હરગી જાય છે ને. હમણાં આ રખોલા ચાલુ રાખવા છે એટલે ભલે પાડવું પાડી આપણે ચાલુ કરીએ કાંઈ બેહવું છે રખોલું પડે આપણે પાવું જ ન પાવું. કંઈ 4 દિવસ હમણાં હાલે હવે આ જે બી ફોન કે ડીપા પાડી નાખે હવે નથી પાડવા દે બીજો ક્યાં પી જવાનું છે. બપોરા કરીને પાછું વાડી આવ્યો તો પાછું છે ને ડીપી પાડી દેવું. એવા છે મારકા નથી ભરતા, પાછું ડીપી પાડીને ઉઠી ગયા. જવું છે ડીપી ચાલુ કરી આવવું છે. હવે છે ને કાલથી રખોલું જ કરવું છે. અમારે તો પાવું ને તમારા ઘઉંમાં અમારે હું પસારે અમારે ન ચાલુ કરી દેવું છે. આવી દૈસા કરે છે બોલો. બપોર જમી લેવાનું કે ક્યારે રાજા પી ગયા હતા પાછું ડીપી પાડીને ઊભી ગયા. હવે પાડી પાછળ ચાલુ કરી આવવું છે. પછી હવે ક્યારે મૂકી છે આવવું છે 2-2 વાગે આવું તો 2માં જાય બને તો લોગમાં ડીપી પાડી નાખ્યું તો એવા લખને ભાઈ ઘઉં તો અમારી છે તમારે એકને નથી. ઘઉં તો અમારી બીક લાગે. હવે હું પતે ખાનું અમારે ઉનાળું વાવેતરમાં પાવું નહીં. તમારે ઘઉંમાં છે અમારી ઘઉં છે તમારે બીક ન લાગે. એ તો દિવાળી દઈ તો તાપ તો અમે હરગર હરગી ને આઈલા જાય કોઈક આમ બાકા આમ દિવાળી મૂકી તો હરગી જાય. પાછી ચાલુ કરીએ તો જોઈશ કેટલી ઘડી હાલે. પાછી ડીપી હું ચાલુ કર્યો પલો છે માટે ખારાનું મેદાન ક્રિકેટ રમીને ત્યાંથી ડીપી છે. આવા લાખણા હતા હું ત્યાં વાડી ગયો ખબર પડ્યું કે ડીપી જ પાડેલું હાઈ ડીપી જ પાડેલું હું મજા કહું તો બધે અમારી અમને બીક ન લાગે. અમને તો પાવા દે 4 દિવસે વરે આજ મેં નક્કી જ કર્યું આજ ભલે ડીપી જેટલી ફેર પાડે એટલે મેં ચાલુ જ કરી આવું પકડાયેલે કહી જ દેવું છે આજકાલ. બને લેગમાં આપણે જવું અઠી વાગે વાડીએ જો આજકાલ પાછું ડીપી ન પડ્યું પાણી હાલતું જ નહીં છે. વાડીએ 2:30 વાગે જાઉં તો તમને હકીકતની વાત કરતો તો આ સામો છે ને આ ફીડર વંટલીવાળાનું ફીડર છે એ કોઈથી બંધ ન કરે. અમારે જ બંધ કરીએ બધાને કહું કે ફીડર જેમ ચાલુ અમે પાણી ચાલુ છે કોઈ વસ્તુ મહેરબાની કરીને હવે ડીપી ન પાડતા. અમારે ઉનાળું વાવેતર બધા જ કરી દઈએ છીએ. આ 4 દિવસે વાગ્યું બે વિચાર પાવ નતો પછી એક ઠેકાણ વાત કે લાગી ડીપી પાડી નાખતા. ડીપી જવા ગયો ને ફાઇનલી જ જવાબ આવ્યો ડીપી જ પાડી નાખતા હતા.
પાણી તો હાલે છે અમારે પાછી પીછું આવે છે ક્યારામાં કેટલા ક્યારા પી ગયા ડીપી પર આ ઘઉં દીધો આ હમ મંથલીનું પી અમારા 9 લાખ ફીડરમાં જ પોઈલ થઈ ગઈ અને આ ઘઉં તો બરોબર વાવવાનું એટલે ડીપી પાડી નાખવાનું હોય કાંઈ ન થાય ઘઉંમાં ત્યારે ખબર પડી જાય કોમેન્ટ કરજો ડીપી પાડતા જઈશું ખબર ભલે થાય આપણે આપણે વાવેતર કરીએ એમાં કંઈક પાણી તો ચાલુ કરવું ને વાતું કરવાનું કર્યા રહ્યા બાકી તો આપણે ક્યારે આગળ ફેરવી લઈ પછી તમને મળું ત્યારે મૂકી દીધું છે અને તો પાવર કઈ 8:30 વાગ્યા 4:30 વહી જાય મારે 3 થી ક્યારે આવે કીધું પાવરનો પછી બધા બેઠા હોય ને પાછું થતી ઘણા ગયેલા પાણી વાવી દીધું પાણી આવ્યું ના કોઈને પાવર તો હોય પણ ડીપી પાડી નાખે પછી મેં પૂછ્યું કે ડીપી ક્યાં છે આ નહીં ના ઠેકાણે કે ડીપી છે આપણે ક્રિકેટ રમી નહીં ગયા નીકળે છે ટાઈમ હતો નહીં આજુ ચેક કરવા ગયો ને તો એ ડીપ પાડી નાખ્યું તો એ પાડી નાખ્યું તો 11 વાગે પાછો જમીન આવ્યો ને બપોરે કરી પાછું ચાલુ કરી 4:30 સુધી પાવર રહ્યો કેટલા 1.5 કલાક પાવર રહ્યો છે એ ડીપી પાડીને બંધ રહી છે 2 કલાક મોટર હવે ધ્યાન રાખવું પડશે કાંઈ માટે કહું તો આ રહ્યા અમારા ગામમાં છે ને આ છે ને અમારી છેલ્લી સીમ છે અમારી ખેતર છે ને વંથલીની છે મારી ક્યાંય છે એમ આ ફીડર છે ને એ વંથલીનું ફીડર છે એ કોઈ દી ડીપીયું નથી પાડતા અહીંયા જ નાડે ડીપીયું પાડવાનું અને ઘઉં તો બરોબર હવે આજ થોડાક છે ડીપી કંઈ બરોબર અરે ઉપરથી પાવર બંધ કર્યો પવન બહુ ઉપડે ને તો એમાંથી બંધ કરી દઈએ આ બધું કંઈ વાંધો નથી ડીપી પાડી નાખે હવે આવડી ગયું છે ડીપી પાડી નાખવાનું એટલે આપણે ચાલુ કરી આવી જ છે વાલા ખેરે ભલે પછી મને ભેગા થાય બજારમાં કેવું કહી દઈએ મોટે જવાબ જ દઈ જવાનો પાછા 2 માં મૂકીને જવું છે 4 વાગે આવશું ચાલો લગભગ આ 2 ક્યારે પી જાય 2 કલાક નો હતો એમાં પૂગી જશે એકાદ 2 ક્યારે જ રહે જાય આ નીકમાં એટલે હવે આપણે છે ને વિડીયો કરી પૂરો તો તમને કહું બતાવું બાજર મંથલી સીમમાં છે જો આ કહું લો કેમ છે ઘઉંની હિસાબે ડીપીઓ બંધ કરી આને કંઈ બીક નહીં હોય તમારે એકને બધાને બીક હોય આને કેટલા લગભગ 14 કે 15 વીઘાનું ઘઉં છે આને કાંઈ બીક નથી એને મોટર આગળ હાલે છે અને હું જોઈને હોય કે ભાઈ કાંઈ ન હોય એવું થોડું કે આપણે વાડીએ હોય નહીં કે તાર થોડા ઘટાણી ભેગા રસોમાં અમે કે ભેગા થાય એ પછી થાવા કારક હોય ઘઉં હરગવાનું હોય તો હર કે ડીપી પાડી એટલે હું ડીપી ન પાડી તો એ કા ડીપી નથી પાડતા ડીપી નો પાડી થાવા કરું ગમે થવાનું છે વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય.